સાબરકાંઠાના પ્રાંતિજમાં મજરા ગામે જૂથ અથડામણ, ભૈરવ મંદિરના વહીવટ અને જૂની અદાવતમાં હિંસા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થતા ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। ગામના ભૈરવ મંદિરના વહીવટ અને સરપંચ સંબંધિત જૂની અદાવતને લઈ થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। ગરબાના આયોજન પહેલા ઘરસણ દિવાળીના તહેવારને લઈ 3 દિવસ મંદિરના ચોકમાં ગરબાનું આયોજન હતું, પરંતુ આ આયોજન પહેલા જૂથ અથડામણની ઘટના બની હતી। હિંસક અથડામણમાં ઉપદ્રવ્ય 100 થી વધુ વાહનો, કાર, બાઇક, ટેમ્પા સહિતના અનેક મકાનોના કાચ તોડી નાખ્યા તેમજ વાહનોને આગ ચાપવાનો પણ પ્રયાસ કર્યો હતો। ઈજાગ્રસ્તો આ ઘટનામાં 8 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મોડી રાત્રે જ સ્થળ પર પહોંચ્યા। ગામમાં હાલ તકેદારીના ભાગરૂપે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। પ્રાંતિજ પોલીસે આ મામલે રાયોટિંગ હુલ્લડનો ગુનો નોંધ્યો છે। પોલીસે 60 લોકો સામે નામજોગ સહિત કુલ 110 જેટલા લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને 25 થી 30 જેટલા લોકોને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ભૈરવનાથ મંદિરના વહીવટને લઈ બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલી રહી હતી। દિવાળીના તહેવાર નિમિત્તે ગરબાના આયોજનને લઈ વિવાદ વધુ ઉગ્ર બન્યો, જે પગલે મોડી રાત્રે બંને જૂથના લોકો સામસામે આવી ગયા અને પથ્થરમારો તેમજ લાકડીઓ સાથે હુમલો કર્યો। ગામમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ દ્વારા શાંતિ જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા। મને કેવી રીતે હોતું હતું એમને દિવાળીની વાઘ બાળકની આરતી કરીને અને પટેલોના ઘરે ચડી ગયા અને સીધા નુકસાન કરવા જ મળ્યા છે। કેટલા વિસ્તારમાં? આખા ગામની અંદર પટેલો, ટોટલી પટેલોના ઘરે। કારણ શું? કારણમાં આ દિવાળીનો પ્રસંગ છે એ પટેલોના હાથ પહેલાં પટેલો કરતા હતા, પણ એ ગઈ સાલ એમને થોડો ઇસ્કારો કરીને અને ચાવી લઈ લીધી હતી, એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ ઇસ્કારો થયેલો નહીં અને એ પછી આ લોકોને પૈસા તૂટ પડે છે, એટલે પટેલો પૈસા ના આલે એટલે પ્રસંગ તૂટી પડે છે। એટલે આ લોકો એના બાબતે આજે આરતી હાળાથી આરતી પતાવી અને સીધા પટેલોની ટાર્ગેટ બની ઠોકવાનું ચાલુ કર્યું। શું કરતા હતા? બસ આ ગાડીઓ તોડી ગાલી, કાચ ફોડી ગાલે મકાનોના। આ કેટલી ગાડી લગાવી? ગાડીઓ તો હવે સાહેબ ગામમાં હજી ફરવા તો ખબર પડે કેટલી છે। હાલ તો આ વાહમાં તો ઠેઠ સુધી પહોંચેલું છે। પેલી બાજુ પાછળના ભાગમાં એ વાહમાં તોડેલી છે, આ ઊભા વાહે તોડેલી છે। કેટલી ગાડીઓનું નુકસાન કર્યું? કેટલી ગાડી સળગાવી? હવે સાહેબ ગાડીમાં એક જ ગાડી સળગાઈ છે અને બીજું તો એમને કેટલી તોડી છે તો એ અંદાજ સવારે જ ખબર પડે। શું નામ તમારું? રાકેશભાઈ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના 10:30 આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટેશન ખાતે FIR રજીસ્ટર કરવામાં આવેલ છે। FIRમાં ઈજા, વ્યથા, મહાવ્યથા, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તેમાં 60 વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ 110 થી 120 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે। અગાઉ થોડા વર્ષો પહેલા એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે। આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે। હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે। બનાવમાં આશરે 10 થી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા 20 થી વધુ દ્વિચક્રી વાહનો તથા 10 થી વધુ 4-વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે। ઇકો ગાડી હતી એની આગચંપી કરવામાં આવેલી છે। હાલમાં સંપૂર્ણ શાંતિ છે। આ ઉપરાંત ઘરોના બારી બારણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે। હાલ સુધી 20 થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। તપાસ હાલ ચાલુ છે। દરેકનો શું રોલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।